પટોળું 85 નું સદગોર કહે રે પૂર્ણ પ્રીત ત્યાં પીયું વસે રે પૂર્ણ પ્રીત ત્યાં પીયું વસે પણ પ્રીતે તો દૂર રે ભાઈ પણ પ્રીતે તો દૂર રે જેમ જળ મધ્યે કમળ છે રે જળ મધ્યે કમળ છે તો અંગના ભેદે કોઈ રે ભાઈ અંગના ભેદે કોઈ રે પૂર્ણ પ્રીત વસે, પૂર્ણ પ્રીત ત્યાં પીયું વસે. સદગુરુ તો ખુદ પરમાત્મા હતા. આપણા સદગુરુ પોતે ખુદ ભગવાન હતા, ખુદ પરમાત્મા. પણ આપણે માટે થઈને માણસાઈનું દર્શન, પોતે માણસ છે એવું વર્ત્યા. ભગવાન ફરી કહું, આપણા સદગુરુ પોતે ખુદ પરમાત્મા હતા, પણ એટલે સુધી તો આપણી બુદ્ધિ, આપણું ચૈતન્ય પહોંચશે નહીં, આપણી શક્તિ નથી. તેથી સદગુરુ નીચે આવ્યા અને માણસ જેવા લાગે એ ભાષામાં એને વાત કરી. માણસ જેવા લાગે, પૂર્ણ અનુભવથી છલકતા એ મહાત્મા, એ શરીર જે હતું અંદર પરમાત્મા પોતે, બહાર શરીરથી વર્તન દેખાય માણસનું હતું ને, એ સદગુરુ પોતાના પૂર્ણ અધિકારથી કેવું વચન ગાય છે, પૂર્ણ પ્રીત ત્યાં પીયું હશે. પીયું એટલે પરમાત્મા. પ્રેમીમાં પ્રેમી જે છે એને પીયું કહેવાય. પીયું, પીયું. પ્રેમીમાં પ્રેમી કોણ? એ પીયું. સાવિત્રી, તમારા પીયું અહીંયા છે. શરમ મૂકીને બોલાવજો. શરમ મૂકીને બોલાવ, ખબર પડે. ના, પછી આગળ જવાશે. નામ શું એનું? નામ શું? એ કહેતો, તમે શું કામ કહો છો? ના ના, ગપાટું, આટલી પ્રેમમાં કચાશ છે. હાજી, જગતની હિંમત નથી. આપણે બનાવટી જગતમાં જીવીએ છીએ, બનાવટી, આચા ખોટા કોટ પહેરીને. યુવાનો જેના માથા કાળા છે એને કહું છું, આપણે ઢોંગ ધતિંગ વાળા પાખંડી બનાવટી જગતમાં જીવીએ છીએ. સાવિત્રીની હિંમત નથી ચાલતી. નરેન્દ્ર તો આ બીજા કોક બોલ્યા. નરેન્દ્ર ખોટી વાત. અહીંયા તું કેમ ના બોલી? આ સાવિત્રી આપણી પ્રતિનિધિ, મતલબ અમારી દીકરી છે. દીકરી છે અમારી. ના, મારી વાત સાંભળ. અમારી દીકરી તો ખોટુંમાં લગાડતી. નિયાણીને દુખીને અમે કઈ મોટા નહીં થઈ. તમે બધી સાવિત્રીઓ છો. ભગવાન જરાક વાસના કાઢી નાખો અને પછી રામ ઉચ્ચારો. જ્યાં સાચી પ્રીત છે ત્યાં જ પીયું એટલે પરમાત્મા વસે. જરાક અનુભવ તો કરો. આપણે ઢોંગ ધતિંગના યુગમાં જીવીએ છીએ. સાવ કવચવાળા બનાવટી જગત છે આપણું. ભગવાન સાચે સાચ બનાવટી જગત. કેતુલને એમ કહીએ પોપટ કે જોયું તો એની હિંમત નહીં ચાલે. પણ આમ પોપટ કરતો હતો. પોપટ છો? પોપટ છે અહીંયા? પોપટ ક્યાં રહ્યા? હા, ભગવાન તમે બધા કેતુલ છો ને આ બધા પોપટ છે. હિંમત છે? નથી ને? બસ એ અંતર નથી કપાતું. એટલા માટે સાચા પ્રેમની કદી ફરક નથી થતી. આ અંતર કપાતું નથી, કારણ વચ્ચે પાખંડ ઘૂસી ગયું. પાખંડ, ઢોંગ ને ધતિંગ અને બનાવટ ઘૂસી ગઈ છે જીવનમાં. નર્યું બનાવટી જીવન. જે છે એ નથી, નથી એ છે. જે છે અંદરમાં કોઈ ભાવ નથી. જોરાઈને અવકાર આપવો પડે. આ પાખંડ, અંદર કોઈ ભાવ નથી. એ હાલ્યા અરે ખજાણા આમ છે જ. આ પાખંડ નહીં તો શું? આ પાખંડમાંથી જે અસત્ય જન્મે છે, આવા પાખંડમાંથી, આવી બનાવટમાંથી, આવા ઢોંગમાંથી જીવનમાં ઘૂસી ગયું છે. બહાર ગમે એટલા રૂપાળા લાગીએ, આ છે જ.
એમાંથી જે અસત્ય જન્મે છે એ અસત્ય એવું જીવનને ગૂંથણું કરી નાખ્યું કે સાવિત્રીની હિંમત નથી ચાલતી. એ નરેન્દ્ર એમ કહેવાની આ ટોળા વચ્ચે કે નરેન્દ્રની હિંમત નહીં ચાલતી, સાવિત્રી એમ કહેવાની. ભગવાન શું પાપ છે? હું તમને જરા જુદી દુનિયામાં લઈ જાઉં છું, સજ જુદી દુનિયામાં. સહજ રીતે દૂર બેઠેલી સાવિત્રીનું નરેન્દ્રને કશું કામ પડ્યું તો એ આ એમ કરે, એના બદલે સાવિત્રી કહેતો. ઢોંગ ધતિંગનું કવચ છે જ. કવિઓએ ખાલી ગીત એના નથી ગાયા. પ્રેમના સાચા ગીત આપણા સદગુરુએ કવચ તોડીને ગાય, કવચ તોડીને. આવું કોણ લખી શકે? આવું વાક્ય કોણ લખી શકે? પૂર્ણ પ્રીત ત્યાં પીયું હશે, પણ વણ પ્રીતે તો દૂર રહે. આપણા સદગુરુ કોઈ પ્રેમી લાગે છે નહીં? આ વચન કોણ ગાઈ શકે? કોઈ પ્રેમી જન લાગે છે જેના હાથે એના જીવનમાં સારો બનાવ બન્યો હશે, ભાગી ગયો છે માણસ એને છોડીને, તો પછી સદગુરુ વલવલે છે એવો અર્થ થાય ના. ધર્મનું એક સ્વરૂપ પ્રેમ છે, ધર્મનું બીજું સ્વરૂપ ક્ષમા છે, ધર્મનું ત્રીજું સ્વરૂપ આદર ભાવ છે, ધર્મનું ચોથું સ્વરૂપ સમાન ભાવ છે, ધર્મનું ચોથું સ્વરૂપ પુરુષાર્થ છે. જ્યાં ધર્મ પ્રગટે ત્યાં બધું સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ અને ક્ષમા. આ 5 તત્વ આપણા સદગુરુ ધર્મના કીધા. તે વાંચ્યું હશે સાહિત્ય તો જ્યાં 5 છે ત્યાં ધર્મ છે. સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ અને ક્ષમા. આપણા સદગુરુએ એકેય વાત છોડી નથી, એકેય વાત નહીં. સત્ય, પુરુષાર્થ, પ્રેમ, સમાન ભાવ, ક્ષમા. આપણા સત્પંથ ધર્મનું સ્વરૂપ સમજાવતા પહેલી વાત કઈ ટેક તો 5. જીવનમાં સત્ય, જીવનમાં પુરુષાર્થ, જીવનમાં પ્રેમ, જીવનમાં સમાન ભાવ, જીવનમાં ક્ષમા. આ 5 તત્વ એક સરખા જેના જીવનમાં ઉભરી આવે એ ધર્મિષ્ઠ વ્યક્તિ છે એમ કહેવાય. એમાં વચ્ચોવચ પ્રેમ છે. ચોખલિયા થઈને કાંટા બાવાને કહો, ઠરાવ કરો. આપણે બાવા, અમે આજે ઠરાવ કરીએ છીએ કે તમે બતાવેલા સત્સંગ ધર્મના સ્વરૂપમાં ટેકમાંથી વચલો શબ્દ અમે આજથી રદ થયેલો ગણીએ છીએ. સત્ય, પુરુષાર્થ, સમાન ભાવ અને ક્ષમા. છે હિંમત? કેમ લાગે છે? નાની મહાપુરુષોએ જગત ધારણ જેટલા તત્વ છે એની જે વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યાથી આપણે અજ્ઞાન છીએ. એ વ્યાખ્યા સી રીતે આપણા જીવનમાં છે, સી રીતે કોઈક ને કોઈક સ્વરૂપે તત્વ છે એ સમજાવવા માટેની હતું તો પહેલેથી, પણ આપણને સમજાવવા માટે એની વ્યાખ્યા આપી. પહેલેથી હતું, પહેલા હતું સમજાવવા માટે વ્યાખ્યા. જેમ જળ મધ્યે કમળ છે તો અંગના ભેદે કોઈ. આગળનું પટોળું 93 વાંચ્યો ભગવાન. સદગોર કહે રે પ્રેમ વાળીએ નાની પદે, પ્રેમ વાળીએ નાની પદે, અને પ્રેમ આટલીએ ન વેચાય રે ભાઈ, પ્રેમ આટલીએ ન વેચાય રે. પ્રેમ તો હૈયાથી ઉપજે રે, પ્રેમ તો હૈયામાંથી ઉપજે, એ તો હૈયા કોરી કોરી ખાય રે ભાઈ, હૈયા કોરી કોરી ખાય રે. આવી વ્યાખ્યા આપણી હિંમત ચાલે? આ વાક્યનો આ લખેલું એનો શબ્દ ઉચ્ચારવાની હિંમત છે તમારી? હું ખાસ કરીને કહું, જો આ વ્યાખ્યા તમને સમજાય નહીં તો તમે સત્પંથી નથી, બીજું કાંક છો. આ મારા શબ્દો નથી, આપણા સદગુરુએ જેના ગીત ગાયા છે
ખૂબ હૃદયના ઊંડાણેથી એક વેદનાસભર વાણી છે, વેદનાસભર વાણી. મારો ભક્ત જીવન ધારક તત્વને એના શુદ્ધ સ્વરૂપમાં સી રીતે સમજશે? પ્રેમ જીવન ધારક તત્વ છે. પ્રેમ જીવન ધારક, એ વાસના છે જ નહીં. મોટી ભૂલ થઈ ગઈ પ્રેમ અને વાસનાને એક જાણ્યા ત્યારથી. વાસના વાસના છે, પ્રેમ પ્રેમ છે. એનું ઠેકાણું સદગુરુ બતાવી દીધું. પ્રેમ વાડી ન નીપજે, ખેતરવાડી થતી નથી પ્રેમની. એનો પાક કે ફળ કે ફૂલ કાંઈ આવતા નથી. કોઈ દુકાનમાંથી પ્રેમ મળતો નથી. પણ પ્રેમનું ખેતરનું નામ શું છે? વાંચો અંદર લાલજીભાઈ. પ્રેમ ખેત ઉપજે છે, ખેતરનું નામ શું? હૈયા. દરેક માણસના હૈયામાં પ્રેમ. 8મું ધોરણ ભણતા ત્યારે હિન્દીની ટેક્સ્ટ બુકમાં એક પાઠ આવતો. એના લેખકે કોઈ પ્રવાસી લેખક હતા, એને કાશ્મીરના પ્રવાસનું વર્ણન કરેલું. 8મું ધોરણ 1956ની સાલ. એમાં એવું લખ્યું હતું કે ભારતના લલાટે કેસર પાકે છે. એ વખતે એમ લખેલું કાશ્મીરમાં 12 એકરની એવી જમીન છે. કાશ્મીરમાં શ્રીનગરથી ક્યાંક ઉત્તરે 12 એકર એવી જમીન છે. એ જમીનમાં માત્ર કેસર પાકે છે. 12 એકર. પછી તો ખેતી વધી હશે, પણ એ વખતે આજથી 1956માં અમે ભણ્યા, એનાથી પહેલા એના લખનારો લેખક તો વળી કેટલાય પહેલા ગયો હશે, 20-25 વર્ષ પહેલા, 30 વર્ષ 40 વર્ષ પહેલા. એ વખતનો એમ અનુભવ કે ભારતના લલાટે કેસર પાકે છે. લલાટ એટલે કાશ્મીર. એમાં 12 એકર જમીન. શ્રીલંકાની એટલી થઈ ને. કેમ લાગે છે? કોઈ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ કોઈ સ્વરૂપે આયુર્વેદમાં વખણાયો. ઘણી ઔષધિ ગણાય છે. શરીરના ઘણા રોગોને મારે એવી શક્તિ કેસ ખાતા કેસરમાં છે. એ લેખકે વર્ણન કર્યું છે અને કહે છે કે એ ભારતના લલાટે પાકે. બહુ ઓછાને ખબર હશે એવું કે આજે તો ખેતી વિશાળ થઈ હશે. એમ પ્રેમ ક્યાં નીપજે? આખા શરીરમાં નાનકડું હૃદય કે જ્યાં ભાવ વસે છે, જ્યાં જીવનનો સત્વ વસે છે, ત્યાં પ્રેમ ઉપજે. એમાંથી પ્રેમ. પ્રેમ તો હૈયેથી ઉપજે. પાછી હાલત કેવી જોજો. આ સદગુરુના શબ્દો મારા નહીં. એ તો હૈડા કોરી કોરી ખાય. પાછી ખૂબી જુઓ. જેના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો, એ પ્રગટેલા પ્રેમથી પોતે જ પરેશાન થાય. શું હશે તત્વ? હા, આપણે જરા સંવેદન ગુમાવી બેઠેલા માણસો છીએ. જરા બનાવટી જીવન ઘૂસી ગયો. તેથી સૂક્ષ્મમાં અને એકદમ કોમળમાં કોમળ તત્વો છે પ્રેમ, એને આપણે અનુભવી શકતા નથી. જે ખરું બાળકને તેડીએ છીએ તેડવા ખાતર નહીં, બાળકને તેડીએ છીએ તેડવા ખાતર. એમ છે જ. અહીંયા આ બાપુ નથી, વેલાણી બાપાનું નામ છે. એની દીકરી, એની પુત્ર બધું પેટમાં 2 બાળક. નામ કઈ ભૂલી ગયો. છેલ્લા મહિના જાય, ડાક્ટર કે એમ જ કરે. અને એની ખબર જોવા ગયા, ખાટલે સુતેલી, અંદરથી અડીખમ, પણ 2 બાળકને કઈ ન થાય એટલા માટે કષ્ટ વેઠે શરીરને. એના 2 બાળકને કઈ ન થાય એટલા માટે શરીરનો કષ્ટ વેઠે. ડાક્ટર કે 5 મિનિટ બેસ દે તો 5, પછી સુઈ જાય. કોને માટે? પાછી શું કે તમે શબ્દો સાંભળો. મને કે બાપા એવા આશીર્વાદ આપો, મારું જે થવાનું એ થાય, મારા બાળકને કાંઈ નથી. મારા બાળક અડીખમ રહે ને કશું થાય નહીં, ગમે તે થઈ જાય. અરે મેં કહ્યું બેટા તારી આટલી બધી હિંમત છે, તને કાંઈ નહીં થાય, તારા બાળકને કાંઈ નહીં થાય, જા. કઈ નથી ને. કેમ લાગે છે? એ ઔષધ, એ ઔષધ, એ સુરક્ષા, એનું નામ શું? ધગધગતો પ્રેમ. નાનકડી છોકરી કેટલી ઉંમર હશે? 24-25 વર્ષ.
આના હૃદયમાં આવો ધગધગતો પ્રેમ નીકળે અને એ વાણી બનીને બહાર આવે, મારા બાળકને કાંઈ ન થાય બાપા. મને જે ગમ હોય થાય. પોતે કષ્ટ વેઠવા તૈયાર, કષ્ટ વેઠવાની તૈયારી, એનું નામ જ પ્રેમ. કેમ લાગે? ભગવાન આ તત્વને, જે માતાઓ છે એને પોતાના જીવનમાં વધુ ને વધુ અનુભવવું જોઈએ, અંદર પેદા કરીને ચાખવું જોઈએ. રોજ જીવનમાંથી કર્કશતા, ક્લેશ જતા રહેશે આપોઆપ. તડકો પડે, સૂરજ ઉગે, અંધારું જતું રહે, એમ ક્લેશ કર્કશતા જતા રહેશે પ્રેમના માધ્યમથી. કેટલી કર્કશતા બેઠી છે, બળજબ જોરાઈને આપણે મોઢું બગાડીને ચીપવું, કોઈને સીધો જવાબ દો, ઇરાદાપૂર્વક છે પાછું જાણીએ છીએ આમ ન બોલાય તો એમ જ બોલીએ છે. આવી વિચિત્ર દુનિયા છે. એ વિચિત્ર દુનિયા છે, એની વચ્ચે સદગુરુ પ્રેમનું ગીત ગાયું છે. પ્રેમ વાળી ન નીપજે, પ્રેમ હાથડી ન વેચાય, પ્રેમ તો હૈડેથી નીપજે, હૈડા કોરી કોરી ખાય. આગલું પટોળો માંથી જોયું. સદગોર કહે રે પ્રેમ રસાયતિ મીઠડા રે, પ્રેમ રસાયતિ મીઠડા, એને દેખે જો કોઈ ચાખ રે ભાઈ, દેખે જો કોઈ ચાખ રે. સ્વામી જો પાવે શિર લગી રે, સ્વામી જો ભાવે શિર લગી, ત્યારે હૈડા તે દેવે સાખ રે ભાઈ, હૈડા તે દેવે સાખ રે. પ્રેમ રસ અતિ મીઠડા એને માટે ચાખે, એને માટે ચાખ્યા વગર જતું રહે, ચાખ્યા વગર કઈ જતું રહ્યું આઈ જાય છે. એને દેખે જો કોઈ ચાખ, હૃદયમાં પ્રગટ થાય, એનો સ્વાદ આવે છે કોઈ બીજે ઠેકાણે જીવનમાં. આ શબ્દ લખ્યો છે તમારે ત્રીજી લીટીમાં. સ્વામી જો પાવે શિર લગી, ત્યારે હૈડા તે દેવે સાખ રે. જો ભાવે શીલ લગી. આગળ શું લખ્યું છે? ત્યારે હૈડા તે દેવે સાખ રે. એનાથી આગળ આપણી લીટી જો ભાવે શીલ લગી. એને દેખે જો કોઈ ચાખ રે. હા, પછી એમ સ્વામી જો પાવે શિર લગી. હૃદયમાં જેનો અનુભવ થાય પછી વાણી બંધ થઈ જાય. માત્ર હૈયામાંથી એની સાક્ષી આવે, હૈયામાંથી, અને હૈયું એ સમજી જાય. હૈયાની વાત. પ્રેમની કોઈ ભાષા હોતી નથી. ભાષા માત્ર મૌન છે. સામસામે જોઈને માણસ આંખથી આંખ વાત કરીને સમાધાન પામી જાય. એક આંખથી કાંઈ કયું ઈશારો કર્યો, બીજી આંખમાં ઈશારો પ્રવેશી ગયો, વાત થઈ ગઈ, કોઈ મીઠક ઉતરી ગઈ, બસ સંતોષ થઈ. પ્રેમની ભાષા છે મૌન ભાષા, બિલકુલ મૌન ભાષા. ભગવાને પરમાત્માએ આપેલું અમૂલ્ય જીવન, મૂળ તો ખરા અર્થમાં પ્રેમની નિપજ છે. ખરા અર્થમાં પ્રેમની નિપજ, ખરા અર્થમાં. બીજું ઘણું શેડભેળ થઈ ગયું, પણ મૂળ તત્વ પ્રેમ, મૂળ તત્વ પ્રેમ છે. શીરો રાંધીએ તો ઘઉંનો કે સૂજીનો સ્વાદ અલગ થઈ જાય, એનો મૂળ સ્વાદ. એમાં નાખીએ ઘી પડે, ગોળ કે ખાંડ પડે, કોઈ મસાલા કે કાજુ કે દ્રાક્ષ પડે, એટલે મૂળ જે સ્વાદ છે એ અલગ થઈ જાય. અને જે બીજો સ્વાદ છે દેખાય, લોકો એના શું બનાવે છે શીરો, મૂળ સ્વાદ અલગ. પણ મૂળ સ્વાદ જેને કારણે છે એ જાણ્યા વગર રહી જાય, જાણ્યા વગર. આગળ ક્યાં અધૂરું મૂક્યું હતું ગાંધીભાઈ? 24-25મો વાંચો. સદગોર કહે રે કાળ સિંચાણો તારે શિર ભમે રે, કાળ સિંચાણો તારે શિર ભમે, અને મત કઈ
નવખંડ મહાદેવ પ્રકાશિયા જેમ પ્રભાતે ઉગ્યા સૂર રે ભાઈ પ્રભાતે ઉગ્યા સૂર રે સદગોર કહે રે રવિ ઉગ્યા ને સર્વ દિન કહે રે રવિ ઉગ્યા ને સર્વ દિન કહે અને રેડીએ ન કહે રે કોઈ રે ભાઈ રેડીએ ન કહે રે કોઈ રે સદગુરુ થી જીવને મોક્ષ છે સદગુરુ ને જીવને હો મોક્ષ છે આવર્તી મોક્ષ ન હોય રે ભાઈ આવર્તી મોક્ષ ન હોય રે સદગોર કહે રે અમે આવ્યા બ્રહ્મદેશથી અમે આવ્યા બ્રહ્મદેશથી અમે લાવ્યા મુક્તિનો વેદ રે ભાઈ લાવ્યા મુક્તિનો વેદ રે જેને બ્રહ્મ સદગુરુ ભેટિયા રે જેને બ્રહ્મ સદગુરુ ભેટિયા રે અમર હુઆ તત ખેવ રે ભાઈ અમર હુઆ તત ખેવ સદગોર કહે રે કાળ સીટાણો તારે શિર ધમે ને મત કાંઈ બાંધો આસ દમે દમે હરીને જપીએ જેમ રવિ ઉગે પ્રકાશ. જીવનની બીમારીનું નામ, મૂળ બીમારીનું નામ અજ્ઞાન. અજ્ઞાનથી જીવનમાં મુશ્કેલીઓ, દુઃખ આવે, અંધારું થાય, રોગ જન્મે. જીવનની જે વિધા છે, જે પાસા છે, જીવનના જેટલા પાસા, એ બધાય પાસા વિશે માણસને જ્ઞાન હોય તો એ પાસા વિશે અજ્ઞાનથી ઉપજતું દુઃખ એના જીવનમાં કદી પ્રવેશે નહીં. સાબુ વિશે માતાઓને વધારે અનુભવ. એમ કહેવાય છે કે કપડું મેલું બહુ હોય તો સાબુ ઘણો ઘસવો પડે, એ ઘણો સાબુ મેલ કાપવામાં જતો રહે, પછી ફીણ થાય. સાચી વાત ને? એ વાત સાચી છે સાવિત્રી? એવું જ આ સમરણનું છે. સમરણમાં, હૃદયમાં સમરણનો શબ્દ પ્રવેશ્યો, જો આપણું અંતરાત્મા શુદ્ધ હશે તો તરત પડઘો આવશે ને ઘણી વાર સુધી અંદર એને રણકાર ભાગ્યા કરશે. અને જો હૃદય અશુદ્ધ હશે તરત ઓલવાઈ જશે. સાંભળ્યું એમ ડખો ન કર. કેમ લાગે છે? કોઈ જયકાર બોલાવીએ. આપણા જ્ઞાની પુરુષોએ સમરણની આ રીતભાતો શોધી કાઢી. સમરણની, માણસ જેને જે સ્વભાવને અનુકૂળ આવે તે, એ સમરણની રીતભાતો છે બધી સામસામે. એ રામ રામ, સમરણની રીતભાત. આવ્યા આસનેથી કોઈ જય શ્રી કૃષ્ણ કે જય સદગુરુ કે કંઈક બોલાવે, સમરણની રીતભાત. મુખી મહારાજ પૂજા માંડે અને આદેશ તો કે હરિઓમ, સમરણની રીતભાત. કેમ લાગે છે? જેના હૃદયમાં આ એક જ ભાવ, સમરણનો ભાવ જાગે, તરત પ્રત્યુત્તર, તરત પ્રત્યુત્તર. અંદરથી કશુંક સળવળે, વાણી બનીને બહાર આવે. આદેશ, તમે કઈ બીજું નામ બોલી શકો? આ ગોખેલનું તૈયાર છે માટે નહીં, મનોવૃત્તિ એવી છે માટે હરિઓમ આવે છે. મનોવૃત્તિ છે માટે. હાજી, અજાણ્યો માણસ પણ આવીને એમ જ બોલશે. અંદર ક્ષેત્ર તૈયાર છે, ક્ષેત્રજ્ઞ જાગે છે. આ બેને જાણ્યાથી સમરણ જાગે છે. આ ક્ષેત્ર છે એટલે ખેતર છે, આ શરીર ખેતર છે. એમાં વસતો ક્ષેત્રજ્ઞ આત્મા એનું ખેડૂત છે. આ ખેતરને ખેડવાનું જેવું કામ સોંપશો એવી ફસલ મળશે. સમરણનું કામ સોંપો, સમરણ ભક્તિ મળે. ધ્યાનનું કામ સોંપો, ધ્યાન, અનંતનો આનંદ મળે, પ્રેમ જાગે. અંદરથી સેવાવૃત્તિ જાગે તો જગત તમારાથી શાંતિ પામશે, તમને શાંતિ આપોઆપ મળશે. આ ખેતરને ખેડનારાને શું કરાવો છો? આ ખેતર છે ભગવાન. શરીર એક ખેતર છે. આ ગીતાનો 13મો અધ્યાય, ક્ષેત્રજ્ઞ યોગ વાંચજો. ગીતાનો 13મો અધ્યાય. આ ક્ષેત્ર એટલે ખેતર, અને ખેતરનો જાણનારો ક્ષેત્રજ્ઞ.
એની પાસેથી શું કામ તમે લ્યો છો? કઈ ભૂમિકાએ જાગ્યા? સંસારની ભૂમિકાએ જાગ્યા છે? બરાબર કચકચાવીને કર્મ કરો સંસારના. ભગવાન આ એક યુક્તિ છે ગીતાની બતાવેલી. જે ભૂમિકાએ જાગ્યા એ ભૂમિકાએ બરાબર જીવનને પલટી નાખો. સંસારની ભૂમિકાએ જાગ્યા, કચકચાવીને કર્મ કરો, પોતાના સગાવાલાને પૂરું માન આપો, થઈ શકે પોતાના ગજા સંપત એટલું દાન કરો, કોઈને આવકાર આપો. સંસારીની કક્ષાએ જાગ્યા, ત્યાગીની કક્ષાએ જાગ્યા તો શરીરને સાધનામાં સમેટી દો. એ જ માણસ ત્યાગીની કક્ષાએ જાગે તો એનો જીવન ધર્મ બદલાઈ જાય છે. કેમ લાગે છે? સમજાય છે ને? આવી યુક્તિઓ શાસ્ત્રોમાં માણસ કઈ ભૂમિકાએ છે, એ ભૂમિકાએ એને શું જોઈએ ભગવાનના માર્ગે જવા માટે, એ ગુપ્ત રીતે લખેલી છે, જાહેર રીતે લખેલી છે. આપણા સદગુરુએ આ યુક્તિ બતાવી. દમે દમે હરિને જપીએ, જીવન ચાલ્યું જાય છે. બહુ આશા ન રાખશો કંઈ મળે. એક મળે એમ છે, શ્વાસે 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 ભગવાનનું નામ લ્યો. એક ગરડા માજી કોઈ માથે થોડોક વજન ઉપાડીને કંઈ માજીની પાસે શું હોય, 50, 100, 200, 500 રૂપિયા હોય, કોઈ બીજી કિંમતી ચીજ વસ્તુ હોય, એ એની સામગ્રીને એ પોટલામાં હમાઈ જાય. આપણા વડીલો જે પોતાના બાળકોને મોટા કરે, ભણાવે ગણાવે, ધંધે વળગાડે, એના જીવનને સ્થિર કરે બધી રીતે, એ વડીલ મોટા થાય ત્યારે એનો આખો સંસાર એક થેલામાં સમાઈ જાય. એના 3-4 જોડી લુગડા, નાવાનો રૂમાલ, અને છેલ્લે કોઈ ફાટ્યું તૂટ્યું લુગડું હોય ને દોરો હોય ને દોરો થોડાક બટન હોય છે. આવડો વિશાળ સંસાર એક થેલામાં સમાઈ જાય. એમ છે આપણે કોઈ વડીલને લાકડીમાં સમાઈ ગયો, લાકડી દે, બીજું મને કાંઈ નહીં ખપે, એક ધજ લાકડી લઈ દેજે. રોજી બાપો ક્યાં ગયા? એ બેઠા. એ તમને શું વનવાસ છે? એ બાપલા તમે સાંભળો કે એ જે ન ગમે ને અમને દઈ જજો, ગમે એ તમે રાખજો. એની અમને ખાતરી પડે. નહીં ગમે તો મોઢું બગડી જશે, ગમશે તો મોઢું હસતું રહેશે. જય ગુરુદેવ. પેલા માજી રસ્તેથી નીકળે, ચાલતા ચાલતા જાય, માથે ટોપલું, પાછળથી ઘોડેસવાર નીકળ્યો. માજીને ચતાં જોઈ જરાક ઘોડો ધીમો કર્યો, પછી શું માજી છે આ તો, એને શું આપણે. નીકળી ગયો આગળ. થોડોક આગળ ગયો, માજીને જોયા, આંખથી નક્કી કર્યું, માથે પોટલું જોયું, કાંક છે, આ ડોહી એમ જ ના હાલે. છેટે જઈને ઘોડો થંભાવીને પાછો વાળ્યો. એ માજી, એ હું તમને લગમાંથી ગયો અને ભૂલી ગયો તમને કહેવાનું, આપણું વજન લઈને તમે ચાલો, ગેડા બુઢા માણસ છો, તડકો તપ્યો છે, છેટનું ગામ હશે, તમારે ક્યાં જવું છે? તો ફલાણે ગામ. તો આ ટોપલું મને પોટલું મને દો, હું ઘોડે લઈ જાઉં. તો માહે ઘોડે તો બેહી નહીં હકો. ના ના, મારું કામ નહીં ગગા, તું તારે જા. ના 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 માજી, પોટલું મને દો, આટલું વજન, તમે ધીમે ધીમે હાલ્યા આવો. કેને ઘેર જવું છે એ કહો. વાલજી બાપાને ઘેર, હું એને ઓળખું છું, આ પોટલું એને મૂકી દઈશ. એ નાળે ના ગગા, તું તારે જા, મને પોટલાનું કંઈ વજન લાગતું નથી. રકજક થઈ માજીએ પોટલું ન જ દીધું. નિરાશ થઈને ઘોડેસવાર પાછો આગળ નીકળી ગયો. આગળ ગયો, વળી થોડોક ગયો, પાછો મનમાં વિચાર આવ્યો કે આવી ઘેટી ફૂટી ડોશી, વજન માંડ માંડ ઉપડે, પગલાં માંડ માંડ ઉપડે, હાલે માંડ માંડ, અને એને ઘરે જાવું. પણ ટોપલું મને પોટલું મને દીધું કેમ નહીં, મારે જાણવું પડે. વળી પાછો વળ્યો. માજી હાલ્યા આવે, ઊભા રાખી, ઘોડેથી ઉતરીને પછી, માજી તમે મને પોટલું ન દો તો કાંઈ નહીં, પણ પોટલું શું કામ ન દીધું એ મને કહો, એ કારણ કહો. તો ગગા, સાચી વાત કરું, તને કહી ગયો ને એ મને કહી ગયો. તને શું કહી ગયો કે આ ડોશીના પોટલામાં કાંક છે બળે એવું,
એ તને કહી ગયો કોક, એ મને કહી ગયો, એ પાછો વળીને આવે તો ભરોહો ન કરતી. એક રેઝોનન્સ છે. રેઝોનન્સને શું કહેવાય ગુજરાતીમાં? એક પડઘો. હા, મનુષ્ય વચ્ચે, જીવ માત્ર વચ્ચે એક પડઘો ચાલ્યા કરે છે. મનોવૃત્તિનો, સ્મરણનો પડઘો. મનોવૃત્તિનો પડઘો પડે, માણસને કોક રીતે ઓળખી જાય. એમ સ્મરણનો પડઘો પડે, કોઈ ન ઓળખે, ભગવાન ઓળખી જાય. મનુષ્ય સ્મરણ કરતો મનુષ્ય અને પરમાત્મા, એની વચ્ચે જે રેઝોનન્સ છે એ સ્મરણ છે. રેઝોનન્સ કહેવાય ને સાવિત્રી, શું કહેવાય? પડઘો. અહીંયા શબ્દ ઉચ્ચારો સામે પરમાત્માને કાને પડે. એ કાને પડતો શબ્દ એ પડઘો છે. પાછી ઘણા શબ્દો રવાના થાય, પરમાત્માની કોઈ કૃપા વળતી આવે, એક રેઝોનન્સ, એક પડઘો, એ આદાન પ્રદાન વિશ્વમાં આવા માણસો જે સ્મરણથી ભરેલા છે એનામાં ચાલ્યા કરે અને એની સદા 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 સુરક્ષા થતી રહે. આપણા સદગુરુ એ કહે છે કે દમે દમે હરિને જપીએ જેમ રવિ ઉગે ભાણ. જેમ રવિ ઉગે પ્રકાશ, સૂર્ય ઉગે અને પ્રકાશ થઈ જાય, એમ સ્મરણ કરતે કરતે જીવનનો પ્રકાશ પ્રાપ્ત થઈ જાય. રવિ ઉગે અજવાળા થાય અને રહેણી તે હોવે દૂર, નવખંડ માહે દેવ પ્રકાશ્યા જેમ પ્રભાતે ઉગ્યા સૂર. સાધનાનું પરિણામ, સમરણનું પરિણામ લખ્યું છે આ 26મા ફોટોળામાં. સમરણનું પરિણામ, રવિ ઉગે, સૂર્ય ઉગે અને અજવાળા થાય જ અને રાત્રિ જતી રહે. નવખંડ માહે એના જીવનમાં, એના શરીરમાં પ્રકાશ થઈ જાય, આનંદ અને પ્રેમનો પ્રકાશ થઈ જાય. પ્રભાતે સૂરજ ઉગે અને અંધારા જતા રહે. ભલા આ શું ઘટના હશે ભગવાન? આ શું ઘટના હશે? સમરણ આવું પ્રાપ્ત થાય માણસને, સમરણથી માણસ ભરાઈ જાય, ત્યારે સહજ રીતે એ સમરણ આખા શરીરમાં ફરી વળે. આખા શરીરમાં સમરણ ભરાતા, ભાઈનું નામ શું? શાંતિ બાપુ. તમે મને શાંતિ બાપા પ્રશ્ન કર્યો હતો પહેલી શિબિરમાં. સમરણ ભરાઈ જાય, હવે શરીરમાં સમરણને રાખવા માટે જગ્યા જ નથી. આખે આખી શરીરની રચના, આખે આખું અસ્તિત્વ સમરણથી ભરાઈ જાય. ત્યાર પછી એ સમરણ પોતે જાગે. પોતે જાગેલું સમરણ એ જ અજપો જાપ. આવી ગજબની યુક્તિ આપણા સદગુરુ કહે છે કે બેટા, જરાય આળસ કર્યા સિવાય, આપણા સદગુરુ જ્ઞાની પુરુષો કહેતા, આપણા સદગુરુ કહેતા, અમારા ગુરુદેવ રામદાસ બાપુ કહેતા કે નામના તો ઢગલા કરી નાખો. તો રામના કોઈ ઢગલા નથી થતા, શરીરમાં ભરાય છે. ભરાતે 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 સમરણથી આખું શરીર, આખું અસ્તિત્વ, આત્મા, અંતઃકરણ ભરાઈ જાય. પછી જગ્યા ન રહે તો એ જ ઉછલે, ત્યારે એ જ સમરણ અજપો જાપ થઈ જાય. પછી જપો ન પડે, એની મેળે કામ ચાલ્યા કરે. એની મેળે એક સહજ ઘટના. ભગવાન, એક સાદામાં સાદી વાત, નામ લેવું. એમાં કોઈ જાદુ છે? કોઈ યુક્તિની જરૂર નથી. ના, કોઈ યુક્તિ નહીં, કોઈ જાદુ નહીં. માત્ર એની સાથે જોડાઈને નામમાં ડૂબી જાઓ બસ. કોઈ નામમાં, એના અર્થમાં, એમાંથી ભક્તિ, એમાંથી જન્મતી મીઠાશ. કોઈ ઈષ્ટદેવ, જે એનું સ્વરૂપ તમને ગમે છે, તમારા પોતાના તમે નક્કી કરેલા ઈષ્ટદેવ, એનું સ્વરૂપ કોઈ તમને ગમે છે, એ સ્વરૂપમાં ડૂબો. શ્રી પ્રભુ ઇસ્કોન વાળા, એનું નામ શું? પ્રભુવાદ સ્વામી. આ ગજબનો એક પુરુષ થઈ ગયો, ગજબનો. 65 વર્ષની ઉંમરે જાગ્યો. ભગવાન કૃષ્ણના નામની એવી ધૂન લગાવી. પછી માત્ર 12 જ વર્ષ એના જીવનના બાકી. અંદરથી એ નામની પાછળ એવો જાગ્યો. શ્રી કૃષ્ણના પરમાત્માનું એક સ્વરૂપ, 8મો અવતાર શ્રી કૃષ્ણ. એ ચરિત્રમાં એવો માણસ જાગ્યો, પરમ જ્ઞાનથી ભરાઈ ગયો. પરમ જ્ઞાનથી, એનો શબ્દે શબ્દ જ્ઞાનમય, શબ્દે શબ્દ જ્ઞાનમય. કોઈ લાકડું બાળીએ
બળી ગયા પછી લાકડાનો એક એક ભાગ દેવતા બની જાય. બળી ગયેલા લાકડાનો એક એક ભાગ દેવતા બની જાય. એમ આ મહાપુરુષના શ્રી કૃષ્ણના સ્મરણનો એક એક શબ્દ, અક્ષર, ઉચ્ચાર, બધું જ આકાર, સુગંધ, ગંધ બધું જ દેવતા બની ગયું. અંદરથી જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયો. 12 વર્ષ જગત ફર્યો. ઘણા અમેરિકામાં રહ્યા અને એને કહેલી વાતો પાછળ લોકો એવા ગાંડા થયા, ખાસ કરીને અમેરિકનો. એને કહેલી વાત શ્રી કૃષ્ણના જીવન મારફત સત્ય સમજાવ્યું. નિમિત્ત કોણ હતું? શ્રી કૃષ્ણ. એક નિમિત્ત મળ્યું એને, એમાંથી એના હૃદયમાં જે ભાવ પ્રગટ્યા, શ્રી કૃષ્ણના નામ એ ચરિત્ર માત્રથી જે ભાવ પ્રગટ્યા, આખા જગતને કેટલાય માણસોને ગાંડા કરી નાખ્યા. કઈક માણસો, ભણેલા ગણેલા લોકો પાગલ થયા અને એના મર્યા પછી એના અનુયાયીઓએ સંસ્થા સ્થાપી, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્શિયસનેસ, ઇસ્કોન. ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણા કોન્શિયસનેસ, આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘ. એનો વ્યાપ જુઓ, એક જ નામ. એના અનુયાયીઓની સંખ્યા જુઓ, એ અનુયાયીઓ ભેગા થઈને પોતાના ઈષ્ટદેવની પાછળ ઊભી કરેલી સગવડો જુઓ, એના મંદિરો જુઓ, એની કીર્તિગાન જુઓ, એની વિચારસરણી જુઓ. ભલે માણસ છે તો ક્યાંક નબળાઈ બેઠી હશે, ના નહીં, આપણામાંય છે. એક જ નામ, માત્ર શ્રી કૃષ્ણ. એ નામનો એ મહાપુરુષે એવો રંગ ચડાયો, જેને ચડ્યો અને આજ પર્યંત ઉતર્યો નથી. આજ પર્યંત ભગવાન આવું જ કામ આપણા સદગુરુ જગાડવા ઈચ્છતા હતા આપણામાં. 600 વર્ષથી એમની વાણી અકબંધ રહી ગઈ. એ વાણીમાં ધરબાયેલા મરમને કોઈએ પાતાળ કૂવાની જેમ કાઢીને પાધરો ન કર્યો. વાણી ગુપ્તમાં ગુપ્ત રહી ગઈ. એના શબ્દો શું કહે છે જાણ્યું નહીં. માત્ર આપણે ગીત ગાયા, શાસ્ત્ર ગાયા, 10 અવતારની કથા ગાઈ, આ અમૃતવાણી ગાઈ, મન ચિંતામણી ગાઈ, બીજું ગાયો, માત્ર ગાયું. એના તથ્યમાં કોઈ ઉતર્યું નહીં. આજ દિવસ સુધી આ કચાસ હાલી આવે. આપણા પાયા હલે છે એનું કારણ શું? હા, માત્ર લેબલ છે સતપંથ. તમને ખોટું લાગશે, ભલે લાગે. આપણે શું હિયારું છે, તમારે ઘરે ન બોલાવતા. હા, કોકે તો સત્ય કહેવું જોઈશે ને. કોઈ સત્ય સભા આમાં જ છે, આમાં જ આવશે આગળ. સભા સોહાતું સૌ બોલે. લાલજીભાઈ જડશે. સત્ય ન બોલે કોઈ રે. આમાં ને આમાં સદગુરુએ ગાયું છે. આપણા સ્વભાવની નબળાઈ સદગુરુએ ગીત ગાઈને પાધરી કરી છે. સદગોર કહે રે સબાસો જગના નામ છે જૂઠાને જગ નામ છે સાચાને મારે લાત રે ભાઈ, સાચાને મારે લાત રે. પણ જૂઠે જૂઠા જો આવી મળે રે, જૂઠે જૂઠા જો આવી મળે ત્યાં બોલે તે પાચન સાત રે ભાઈ, બોલે તે પાચન સાત રે. સદગોર કહે રે સબાસો હાથ સર્વ બોલે રે સબાસો હાથું સર્વ બોલે રે અને કોઈ ન બોલે સત્ય ધર્મ રે ભાઈ, કોઈ ન બોલે સત્ય ધર્મ રે. આપ વખાણે પર નિંદા કરે રે, આપ વખાણે પર નિંદા કરે ભાઈ તેના સિરે પાપ કરમ રે ભાઈ, તેના સિરે પાપ કરમ રે. આ સદગુરુનો ન્યાય. યુગે યુગે માનવ સમાજમાં આ ભૂલ થતી આવી છે.
ખરેખર આ ધર્મનું અનુસરણ થતાં 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 સમય વીતતા વીતતા હજારો વર્ષ વીતી જાય, જે ધર્મ મનુષ્યના સમાજ વચ્ચે છે એમાં ધીરે 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 માણસનો પ્રમાદ, આળસ, સ્વાર્થ ઘૂસી જાય. માત્ર એક જ કારણથી શાસ્ત્રના ઠીક લાગે એવા અર્થ કરે, એનાથી ધર્મના પાલનમાં વિકૃતિ આવે. એક વિકૃતિ, બીજી વિકૃતિ, ત્રીજી, ચોથી. ભગવાન સનાતન ધર્મની એકવાર બિલકુલ હાનિ થઈને પડી ગયો. શું કારણ? કોઈ પાડ્યો નહીં, વિકૃતિ. મહાભારતનું યુદ્ધ થયું, ઘણા બધા જ્ઞાની પુરુષોનો નાશ થઈ ગયો, સમાજ લગભગ અનાથ જેવો થઈ ગયો. પછીના 2500 વર્ષમાં ધર્મમાં કોઈ જ્ઞાની પુરુષ, સાચી વ્યાખ્યા આપનાર કોઈ નહોતો. આખા સમાજમાં ધર્મની સાચી વ્યાખ્યા, એના ક્રિયાકાળની સાચી વ્યાખ્યા. તેથી ધીરે ધીરે સ્વાર્થી માણસોના હાથમાં લગામ ગઈ. જાત જાતના પાખંડ ઘૂસી ગયા, જાત જાતના ઢોંગ ઘૂસી ગયા, જાત જાતના અસત્ય ઘૂસી ગયા. સાચો ધર્મ એક બાજુ, આવું કરનારા, પળાવનારા માણસો, એનો સમાજ ઉપર રીતસર અત્યાચાર વ્યાપી ગયો. જે લોકો કમાતા ધમાતા, ખેતીવાડી કરતા, ધંધા રોજગાર કરતા, એને હવે આજે આ કરો ને પછી આ કરો, પછી આ કરો ને પછી આ કરો. ઓલા માણસ થાક્યા કે અમે અમારું કામ ધંધા કરીએ કે તમારું આજ કરીએ. જાત જાતના યજ્ઞો ઘૂસી ગયા, આજે પરવારતા નથી. આજે જાત જાતના યજ્ઞો ઘૂસી ગયા, આજે નવરા નથી. માણસ કરે શું? આવા અત્યાચાર વેઠતા સમાજમાં એ બધાથી છોડાવનાર બે મહાપુરુષ આવ્યા, એક બુદ્ધ અને બીજા મહાવીર. એને સત્ય ધર્મની વાત કહી, લોકોને જગાડવાનો પુરુષાર્થ કર્યો. બુદ્ધને લાકડી લઈને વાહે થયા, એકવાર ઝેર આપ્યું, બચી ગયા. મહાવીરને કાનમાં ખીલા ઠોક્યા, અમારા ગામમાં આવ્યો નાગો પૂંગો, ખબરદાર ફરી દેખાણો જોતો. બે જણા એમ હાથ પકડ્યા અને કાનમાં લાકડાના ખીલા ઠોકી દીધા, પાછો આવતો નહીં. આજે એની આપણે પૂજા કરીએ છીએ. આ છે માનવ સમાજ. આપણા સદગુરુ આ મનોવૃત્તિ જાણે છે એટલે લખે છે, સભા સોહાતું સર્વ બોલે, કોઈ ન બોલે સત્ય ધર્મ. આપ વખાણે પર નિંદા કરે, ભાઈ તેના શિરે પાપ ને કર્મ. સભા સોહાતું એટલે સભામાં બેઠેલા માણસોને જે ગમે એને મોટા કરે, એની પ્રશંસા કરે, કોઈ ખોટી વાત ન કરે. એ હા શું, અરે વાહ, ભગવાન ભગવાન. આમ ધીરે 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 માનવ સ્વભાવનો સ્વભાવ છે માણસનો, આસ્તે આસ્તે પતન તરફ જાય. મનનો અને પાણીનો સ્વભાવ એક, મન અને પાણી એક જ સ્વભાવના. પાણી પણ છૂટું મૂકો તો ઢાળ તરફ જાય, મનને પણ છૂટું મૂકો તો ઢાળ તરફ જાય, એટલે ખરાબી તરફ. એમ ધીરે ધીરે ખરાબી તરફ જતા મન પોતાની બુદ્ધિ હાચી ખોટી વાપરીને ધર્મના હાચા ખોટા અર્થ કરે, શીખવાડે. એમ કરતાં કરતાં જીવનમાં, ધર્મમાં ખોટા વિચાર, ખોટી વાત, ખોટા આચરણ ઘૂસી જાય. કોનો વાંક? સમય ઉપર સાચું ન કહ્યું તે. હારું હારું લાગે એમ બોલ્યા. એ મારા રામ, સાધુ સંત એ છે કોઈથી ડરે નહીં. સમાજના વખાણ કરે, ખોટા વખાણ, એ સાધુ કોઈ કામનું નહીં, કોઈ કામનું નહીં. એ સાધુ સમાજને કાન પકડીને ઊભો રાખે, આ ખોટું થતું નથી, ઊભા રહ્યો, આ ખોટું થાય છે. મહારાજ તમને ખબર ન પડે, એ આ હાલ્યા, પણ ખોટું થાય છે, ફરી વાર વળીને કહીને જાઉં છું. આથી ક્યાંક ખોટું અટકે. હાજી, ભગવાન સત્યની સ્થાપના શિરને સાટે છે. હાજી, જેને શિર મૂક્યા એ સત્યની સ્થાપના કરીને ગયા. કેમ આજે કોઈ કંઈ બોલતું નથી? સમય થયો છે તોય હું તો અટકીશ નહીં. તમે કોઈ ન કહો ત્યાં સુધી આપણે અટકવું. આપણે હાલો લાલજીભાઈ ગાઓ, ભલે ને બેઠા હોય. છે કોઈ ભજન? ગાઓ, ત્યાં સુધી ઉઠે નહીં હો. नाम के हीरे मोती मैं
जिसने ये मोती लूटे ये तो माला माल हुए। धन दौलत के जो बने पुजारी आखिर वो कंगाल हुए। धन दौलत के जो बने पुजारी आखिर वो कंगाल हुए। सोने चांदी वाले सुन लो बात सुनाऊं खरे खरी। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। क्यों करता तू मेरा तेरा यह तो तेरा मकान नहीं। क्यों करता तू मेरा तेरा एक तेरा मकान नहीं। झूठे जग में जो फंसा हुआ है वो सच्चा इंसान नहीं। झूठे जग में जो फंसा हुआ है वो सच्चा इंसान नहीं। जग का मेला 2 दिन का है आखिर होगी चला चली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। दुनिया को तू कब तक पगले अपना कहता जाएगा। दुनिया को तू कब तक पगले अपना कहता जाएगा। राम नाम को भूल गया तू अंत समय पछताएगा। राम नाम को भूल गया तू अंत समय पछताएगा। 2 दिन का ये चमन खिला है मुरझाएगी कली कली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। माया के दीवानों सुन लो एक दिन ऐसा आएगा। माया के दीवानों सुन लो एक दिन ऐसा आएगा। धन दौलत और माल खजाना यहाँ पड़ा रह जाएगा। धन दौलत और माल खजाना यहाँ पड़ा रह जाएगा। मंदिर काया मिट्टी होगी चर्चा होगी गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। ले लो रे कोई राम का प्यारा शोर मचाऊं गली गली। शोर मचाऊं गली गली। शोर मचाऊं गली गली। શોર મચી ઉઠે એને માટે થોડું મૌન જોઈએ.
આવો આપણે હવે 3 વાગ્યા સુધી મૌનમાં જતા રહીએ. જો આજે કસોટી, કોઈ કશુંય ન બોલે, થશે ખરું? ભલે ભગવાન સમય થાય છે, સમયથી થોડા ઉપર જતા રહ્યા આપણે, એની ક્ષમાયાચના સાથે વિશ્રાંતિ લઈશું. પાછા 3 વાગે મળીએ. ખેતર મોટું નીકળ્યું, ગમે એટલા બળદિયા હાક્યા તો ચોથો ભાગ ને કે 5મો ભાગ, 25 માયરા ઠેર, 6ઠ્ઠો ભાગ હાથે ભાગે જમીન દીધી. સારું પ્રભુ ભગવાન, રજા લઈએ. મહારાજ બોલીએ સદગુરુ ભગવાન की जय. अपने अपने गुरु महाराज की जय. हरि ओम. हरि શાબાશ. જય ગુરુદેવ. મળશું ફરી. વાહ વાહ.